આજ તો જો અગાસી ઉપર આપણે વિડીયોની શરૂઆત કરી છે. તો આ વખતે અરીઠા થશે ને તો જેને ઓનલાઈન જોતા હશે ને આપણે બધાને મોકલાવશો. ડીજે વાગે ને તો આખું ઘર જાણે વાઇબ્રેશન થાય, બારીને દરવાજાને બધું શોકેસ ના કાકડે. અત્યારે ઓનલાઈન ઓર્ડર છે, એના પાર્સલ પેક થાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો જો અગાસી ઉપર આપણે વિડીયોની શરૂઆત કરી છે. અરીઠાનો ફાલ બતાવો તો બહુ મસ્ત ફાલ આવ્યું છે, એવો સરસ લાગે છે ને આખું ઝાડ ભરેલું છે. અરીઠા હવે શરૂઆત થશે. ગયા વર્ષે ઘણા લોકોએ માંગ્યા હતા કે અમારે અરીઠા જોઈએ છે, પણ કેવી રીતે પહોંચાડવાને એ અમને કાંઈ નહોતું ખબર, એટલે આપણે કોઈને આપ્યા નહોતા. પણ આ વખતે તો હવે આપણે ઓનલાઈન બધી વસ્તુ આપીએ જ છીએ. તો આ વખતે અરીઠા થશે ને તો જેને ઓનલાઈન જોતા હશે ને આપણે બધાને મોકલાવશો. જ્યાં સિટીમાં જોતા હશે ને ત્યાં થશે ત્યારે. હાલો હવે ફટાફટ ચા નાસ્તો બનાવું અને કરી લઈ ચા નાસ્તો. જો કેટલો બધો ફાલ આવ્યો છે, આમાંથી ઘણો બધો ખરી જાય રોજ જે, અને એમાંથી મોટા ભાગના તો અરીઠા થઈ જાય. પછી સીતાફળ એમાં બધા પતી ગયા. થોડા પહેલાં 2-3 તોડ્યા હતા, પણ પછી હવે કોયલ ખાવા આવે છે ને તો એને ખાવા દઈ. જો આ રીતે ખાઈ જાય. આ એની ઉપરની છાલ એમને આમ રહેવા દે અને અંદરનું બધું ખાઈ જાય. જો એ તોડતા નથી કે ભલે પક્ષી ખાય છે ને ખાવા દે. જે અહીંયા છે એક, જ્યાં બધાએ કોયલે ખાધેલા છે. અહીંયા છે એક, અહીંયા છે. રોજ આવે ખાવા દે, ભલે ખાતી. હાલો હવે જઈ નીચે અને ફટાફટ ચા નાસ્તો બનાવું. સૂર્યપ્રકાશ આવે છે તો આંખ નથી ખુલતી. જો ચા નાસ્તો બની ગયો છે. એમાં ચા થાય છે, પરાઠા છે, ગાંઠિયા છે, અને કેવિનને પપ્પા માટે દૂધ છે. અને હજી તો ચા મૂકી દીધી ત્યાં ગેસનો બાટલો ખાલી થઈ ગયો. અત્યારમાં પાછો બદલાવો પડ્યો. મોડું થતું હોય ને ત્યારે જ આવું થાય. હાલો ચા નાસ્તો તૈયાર છે, હાલો બધા ચા નાસ્તો કરવા. તો ચા નાસ્તો થઈ ગયો અને હવે જાય છે એક મેરેજમાં. તો તૈયાર થઈ ગઈ છું. છોકરા તો સ્કૂલે ગયા છે, એ છૂટીને આવશે ત્યારે એને લઈ જવાના છે. હું કેવિનના પપ્પા જાય છે તો ઓફિસે તેઓ આવે જ છે. અને જાય અને આ જો બાજુમાં એ હોલમાં ચા આવી છે તો એનો અવાજ થાય છે, કંઈ સંભળાતું નથી. અને ડીજે વાગે ને તો આખું ઘર જાણે વાઇબ્રેશન થાય, બારીને દરવાજાને બધું શોકેસના કાકડે. એટલું ફૂલ ડીજે રાખતા હોય. કાલે એટલું ફૂલ હતું ને તે જાણે આપણને એમ થાય કે આપણને કંઈક તકલીફ થવા મળે, એટલું ફૂલ રાખે. હાલ બસ આવે એટલે નીકળીએ. મેરેજમાં જઈને આવતા રહ્યા અને હવે કરશું આપણું કામ. ત્યાં સુધીમાં તો ઘણા બધા એના કોલ આવી ગયા હતા, કાંઈ લેવું હોય તો. પણ હવે જોઈ લે, હવે મોબાઈલ જોઈશ કોના ફોન આવ્યા હતા. ઘણા લોકોને બેડશીટની વિડીયો મૂક્યા નવા, એટલે લેવું હશે તો હવે જોઈ લઉં. ફોન આવ્યા હોય એને કોન્ટેક કરશું આપણે. અત્યારે ઓનલાઈન ઓર્ડર છે, એના પાર્સલ પેક થાય છે. બહુ વધારે વસ્તુ હોય ને તો બોક્સમાં આ રીતે મોકલી દઈએ. સાંજ થઈ ગઈ છે અને પાર્સલ તૈયાર કરતી હતી. જો એક પાર્સલ અહીંયા પડ્યું છે, હજી એમાં એડ્રેસ લખવાનું બાકી છે એટલા માટે. અને બીજા 2-3 અહીંયા છે. એમાં બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે એને એક બાજુ રાખી દીધા છે. અને આમાં એકમાં એડ્રેસ બાકી છે એટલે એક સાઈડ રાખ્યો છે એટલે ભૂલી ન જવાય. અને રોજે અમારે 6:30 સુધીમાં તો અમારે પાર્સલ લેવાવાળા ભાઈ આવી જાય. એટલે એ પહેલાં જેને ઓર્ડર આપ્યો હોય ને એના પાર્સલ નીકળી જાય. પણ 6 કે 7 વાગ્યા પછી જો કોઈ ઓર્ડર આપ્યો હોય ને એના પાર્સલ પાછા બીજા દિવસે નીકળે. એટલે જે અત્યારે એડ્રેસ વગરનું છે ને એનો ઓર્ડર હજી હમણાં જ આવ્યો. ફટાફટ પેક કરી દીધું એટલે આજ નીકળી જાય તો પછી જલ્દી મળી જાય એટલા માટે. અને ચાલો હવે રસોઈ કરશું. તો રસોઈમાં તો દાલ ફ્રાય અને ભાત બનાવવા છે. આજે મેરેજમાં ગયા હતા તો ત્યાંય તે બધું જાતનું જમ્યા હતા. તો એમ થાય જલ્દી ઘરની રસોઈ બનાવીને જમીને તો મજા આવે. પછી જ એમ થાય કે હાસ જમ્યા. હાલો દાલ ફ્રાય અને ભાત બનાવી નાખવી અને છાશ સલાડ એવું બધું કરશું. જો દાળ બફાઈ ગઈ છે, બસ વઘાર કરવાનો છે.
અને દાળમાં તો આજે મિક્સ બધી નથી કરી, નહીંતર મગની થોડીક દાળ નાખું, મગછડી આવે ને થોડી ચણાની નાખું, પણ આજે તો ખાલી તુવેરની દાળ જ લીધી છે. અને વઘાર માટે જો આદું, લસણ અને 2 સૂકા લાલ મરચાં આવે ને એ બધું આ રીતે ખાંડી લીધું છે. હું છે ને સૂકા 2 લાલ મરચાં ખાંડું સાથે, એટલે થોડી સ્પાઇસી થાય અને બહુ સરસ બને છે એ રીતે બનાવીને. એટલે અને થોડુંક વઘારમાં ઝીણું સમારેલું લસણ અહીં નાખશું, 1 ડુંગળી, 1 ટામેટું લીધું છે મોટી સાઈઝનું, અને 1 લીલું મરચું. બસ આટલું આ બધું વઘાર માટેનું જે સામગ્રી હોય એ છે. અને હવે વઘાર તો જમીને ફ્રી થઈ ગયા અને વિડીયો તો શૂટ ન કરાણો કે ઓલા પાર્સલ મોકલવાના હતા, તો પાછા પાર્સલવાળા ભાઈ એવા અને એ બધું આપ્યું ને એટલે મોડું થઈ ગયું. પછી તો જમીને ફ્રી થયા, અત્યારે 10 વાગવા એવા. અને ઘણા લોકો હજી ઘણી બધી વસ્તુની ફરમાઈશ કરે છે કે આ ટાઈપના ગાઉનના વિડીયો બતાવો, એટલે જે ટાઈપનું કહેતા જશે એમ આપણે વિડીયો બનાવતા જઈશું. અને આપણે 1-2 દિવસ ઘરનો રેગ્યુલર વિડીયો આવશે, અને વચ્ચે વચ્ચે 1 દિવસ આપણે જે કાંઈ નવું કાંઈ મટીરિયલ આવ્યું હોય તો એનો વિડીયો આવતો જશે. 2 ટાઈપના આવતા જશે. અને વિચારું છું કે જો 2 વિડીયો બનાવી શકું તો રોજે 2 વિડીયો મૂકતી જાઓ, પણ પાછો ટાઈમ ઓછો પડે છે કેમ કે કસ્ટમર ઘરે આવતા હોય અને ઓનલાઈનવાળા હોય પાછા, અને ઘરનું કામ હોય, પાછું ચેનલનું કામ હોય, એટલે નથી કંઈ થતું એડજસ્ટ. થશે તો એ રીતે કરવું જ છે કે રોજે 2 વિડીયો આપણે મૂકશું, અને નહીંતર આ રીતે કરશું કે 2 દિવસ ઘરનો વિડીયો અને વચ્ચે 1 દિવસ જે કાંઈ નવી વસ્તુ આવી હોય એનું આપણે બતાવતા રહીશું. અને આપણે કચ્છી જે ગોદડું એટલે કે રજાઈ ટાઈપ હતું ને રોનું, એના નવા પીસ આવી ગયા છે અને બહુ જ મસ્ત આવ્યા છે. જોશો ને તો ગમી જ જશે. એ હજી મારે બતાવવાના છે. 10-12 જેટલા પીસ છે, અને બધાની પેટર્ન આમ અલગ અલગ જ છે, અને બધી ગમી જાય એવી જ. એ આપણે 1 દિવસ બતાવી દઈશું, એટલે જેને કોઈને ખરીદવા હોય તો જોવા માટે મળી જાય. એટલે અને અત્યારે મેરેજ સિઝન ચાલે છે, તો કોઈ દીકરીઓને આણામાં આપવા હોય ને તો પણ સરસ લાગશે, એવા સરસ છે. હવે જોઈશું 1-2 દિવસમાં આપણે એનો વિડીયો પણ બનાવશું. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.